જામનગરથી 20 કિલોમીટરના અંતરે જાંબુડા નજીક બાલાચડી રોડ પર આવેલ વેલકમ વોટર રિસોર્ટ છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે। આ વોટર રિસોર્ટ ખૂબ જ ટૂંકા ગાળામાં ભારે નામના મેળવી છે। અત્યારે ઉનાળાની સિઝન અને વેકેશન હોવાને કારણે મોટી સંખ્યામાં વોટર રિસોર્ટમાં લોકો એન્જોય કરવા માટે આવી રહ્યા છે। આથી જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ વેલકમ વોટર રિસોર્ટની ગઈકાલે રવિવારે મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન વેલકમ વોટર રિસોર્ટના એમડી વિશાલભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારે ત્યાં જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી અને રાજકોટથી પરિવાર સાથે અમારા રિસોર્ટમાં એન્જોય કરવા માટે ભાઈ બહેનો આવી રહ્યા છે। અમારું વોટર રિસોર્ટ 16 વીઘામાં પથરાયેલું છે। તેમજ આ વોટર રિસોર્ટમાં 35થી વધુ અલગ અલગ પ્રકારની રાઇડ્સ ગોઠવવામાં આવી છે। અમારા રિસોર્ટમાં ફેમિલી અને કપલને જ એન્ટ્રી આપવામાં આવે છે। અમારા રિસોર્ટમાં વેવપુલ આકર્ષણનું કેન્દ્ર છે। આ વેવપુલમાં દરિયાના મોજા હોય તેવો દરેક લોકોને અનુભવ થાય છે। આ ઉપરાંત સિક્યોરિટી માટે લેડીઝ અને જેન્ટ્સ સ્ટાફ કાર્યરત છે। અમારા વોટર રિસોર્ટમાં વિશેષ પ્રકારનું રેસ્ટોરન્ટ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં પંજાબી ડિશથી લઈ ફાસ્ટ ફૂડની આઇટમો મુલાકાતીઓને પીરસવામાં આવે છે। વધુમાં વિશાલભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા વોટર રિસોર્ટનો સમય સવારના 10 થી સાંજના 5:30 સુધીનો છે। અમારા વોટર રિસોર્ટમાં આવતા તમામ લોકો યાદગાર એન્જોયનું સંભાળણું લઈને જાય છે। હાલમાં ઉનાળા અને વેકેશનને કારણે રવિવાર સિવાય પણ અમારું વોટર રિસોર્ટ હાઉસફુલ રહે છે। આ વોટર રિસોર્ટમાં એન્જોય કરવા માટે આવેલા મુલાકાતીઓએ પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ વેલકમ વોટર રિસોર્ટની ભારે પ્રશંસા કરી હતી। આ વાર્તાલાપ પણ અમે બતાવવા જઈ રહ્યા છીએ। આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે વેલકમ વોટર રિસોર્ટના એમડી વિશાલભાઈ પટેલની થયેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। અમે અહીંયા આવ્યા છીએ વેલકમ વોટર પાર્કમાં। અમારું વેકેશન છે, અમને અહીંયા ખૂબ જ મજા આવી। નાની રાઈડ, મોટી રાઈડ, અહીંયા સ્વિમિંગ પુલ એ બધાય મસ્ત છે, અમને ખૂબ જ મજા આવી। અહીંયા આવવાનું રીઝન એક સૌથી મોટું એ પણ હતું કે ફેમિલીઝના કપલને અહીંયા વધારે અલાઉડ છે। જે બીજા અસામાજિક તત્વો કે એવું કાંઈ હોય એવું નથી, તો લેડીઝને બધા અહીંયા સેફ ફીલ કરે। તો અમે લોકો એ બહાને અહીંયા આવી અને રાઇડ્સની બધાની મોજ માણી। અહીંનું મેનેજમેન્ટ બહુ સરસ છે, રેસ્ટોરન્ટ પણ બહુ સારું ચાલે છે, બહુ સારું મતલબ ટેસ્ટી છે બધું જમવાનું અને ખાવાનું, અને જે રાઇડ્સ છે એની ક્વોલિટી પણ બહુ સારી છે। તમને અહીંયા બહુ મજા આવી, અમે બધાએ બહુ આનંદ માણ્યો અને બસ બહુ સારું લાગ્યું। અહીંયા પણ જે પાણી બધી જગ્યાએ જે રાઇડ્સમાં અને પેલું વેવ પુલ છે ત્યાં પણ જે પાણીની ક્વોલિટી છે તમને એકદમ ટ્રાન્સપરન્ટ દેખાય, તમને ખ્યાલ પડે કે આ કેટલું ચોખ્ખું ને છે। તો અહીંયા પાણી બહુ સરસ છે, ચોખ્ખું છે, લાગતું નથી કે કોઈ પણ જાતને ઇન્ફેક્શન કે એવું કાંઈ થાય તો કોઈ ઇશ્યુ નહીં આવે ત્યાં પાણી માટે પણ। અને સિક્યોરિટી પણ અહીંયા એટલી સારી છે કે ફેમિલી સાથે જ્યારે આવ્યા છીએ તો અમે સેફ ફીલ કરીએ છીએ અહીંયા। અને બધી જગ્યાએ જે અલગ અલગ માણસો ઊભા છે તો અમને એ જોઈને પણ ફીલ થાય કે ના અહીંયા રાઇડમાં અમે જશું અથવા લેડીઝને લઈને પણ ક્યાંય જશું તો ક્યાંય ઇશ્યુ નહીં આવે, ક્યાંય પ્રશ્ન નહીં થાય। અમે આજે અહીંયા અમારા ટોટલી જીમ મેમ્બર સાથે વેલકમ રિસોર્ટમાં આવેલા છીએ। અમને અહીંયા બહુ એન્જોય કરવાનું મળેલું છે। એની રાઇડ્સ બી સારી છે, એની સિક્યુરિટી બહુ બેસ્ટ છે, લેડીઝોને પણ કોઈ પણ જાતની તકલીફ પડતી નથી, અને ફૂડ પણ બહુ બેસ્ટ છે અહીંયાનું। અને અહીંયા કોઈ પણ જાતનું ક્રાઉડ વધારે ભેગું થાય કે આ તે કે કાંઈ નથી, આ લોકોની સિક્યુરિટી એન્જોય કરવાની રીત બધું બહુ સરસ છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો વેલકમ વોટર રિસોર્ટ ખાતે આવ્યા છે, ખાસ કરીને ઉનાળાની સિઝન ચાલી રહી છે, વેકેશનનો પણ પીરિયડ ચાલી રહ્યો છે, એટલે લગભગ લોકો એન્જોય કરવા માટે રિસોર્ટ ખાતે ઉમટી પડ્યા છે। અને આજે અમે લોકો લગભગ અત્યારે 3 વાગ્યા જેવો પીરિયડ થયો છે, પણ લોકોની અહીંયા સંખ્યા હજારોની સંખ્યામાં જોવા મળે છે। અને ખાસ કરીને છેલ્લા 4 વર્ષ દરમિયાન આ વેલકમ વોટર રિસોર્ટે છે આખા લગભગ અડધા સૌરાષ્ટ્રમાં એમણે ભારે બ્રાન્ડ બનાવી છે। આપણી સાથે એમના જે ઓનર છે એવા વિશાલભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછો કે સાહેબ અહીંયા એવી કઈ વિશેષતા છે કે આજુબાજુના જિલ્લામાંથી પણ અહીંયા લોકો એન્જોય કરવા માટે આવે છે? વોટર પાર્કની અંદર પહેલાં તો ફેમિલી સિવાય કોઈની એન્ટ્રી નથી। એક પારિવારિક માહોલ, પરિવાર સાથે માણી શકે એવો એક માહોલ અમે ઊભો કર્યો છે, જેમાં સેફટી, સિક્યુરિટી આનું બહુ ધ્યાન આપવામાં આવે છે। જાતે બધું ધ્યાન રાખી કસ્ટમરને પૂછી સિંગલ એન્ટ્રી, જે બેચલર એન્ટ્રી ક્યારે લેવામાં નથી આવતી, ઓનલી ફેમિલી એન્ડ કપલને જ એન્ટ્રી આપવામાં આવે છે। તો એના હિસાબે કયા જિલ્લામાંથી અહીંયા તમારે ત્યાં લોકો આ એન્જોય કરવા માટે આવે છે? આમ તો સૌરાષ્ટ્રમાં બધેથી આપણે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, આ બધાય લોકલ પબ્લિક ઘણી બધી ફેમિલીના કારણે અહીં સુધી આવે છે। ખાસ કરીને વાત આવી રાઇડની, તો રાઇડની સંખ્યા કેવડી હશે? રાઇડની ટોટલ નાના છોકરાઓ માટે 15 અને મોટા
એજવાળા માટે 15થી 20 વેવ પૂલ, રેન ડાન્સ, આ બધી કેટેગરી વાઇઝની, સાવ નાના છોકરા માટે ડ્રાય પૂલ, આ બધી ફેસિલિટી અવેલેબલ છે. ખાસ કરીને મેં જે ફૂડ જોયું છે, ફૂડ પણ કંઈક વિશેષ જોવા મળે છે. હા, ફૂડમાં એક બ્રાન્ચ છે અમારી જામનગરની ઢોસા હાઉસ કરીને, એનું ફૂડ પ્રોવાઈડ કરે છે. એના પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ જે પણ માગે એ વસ્તુ કસ્ટમરને મળી રહે એ બાબતે અમે પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. ખાસ કરીને હું 2 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો ત્યારે એના કરતાં પણ અહીંયા રાઇડ છે એ વધારે પડતી જોવા મળે છે. દર વર્ષે અમે ચેન્જીસ નવું કરતા રહીએ છીએ. જે કસ્ટમરની અપેક્ષા હોય છે એ પ્રોવાઈડ કરીએ છીએ. આ વર્ષે અમે નવા પુલ રાઇડો બનાવી, આવતા વર્ષે અહીં રિસોર્ટ થશે, મેરેજ ફંક્શન માટેની તૈયારી કરવામાં આવે. દર વર્ષે નવું અપડેટ કરતા રહીએ છીએ. કેટલી જગ્યામાં પથરાયેલું રિસોર્ટ છે? ટોટલ આ 16 વીઘામાં છે, બાજુમાં 16 વીઘામાં પાર્કિંગ છે, એટલે પાર્કિંગનો કોઈ પ્રશ્ન નથી રહેતો. ખાસ કરીને જે લોકો અહીં આવવું એનું ટાઈમ ટેબલ શું છે? સવારે 10 થી સાંજે 5:30 સુધી વોટર પાર્ક ચાલુ રહે છે. ખાસ કરીને જે લોકો ગ્રુપમાં આવવા માંગતા હોય તો એના માટે કઈ વ્યવસ્થા? આ ગ્રુપ બુકિંગ માટે અલગ એક ફેસિલિટી છે, એનું પેકેજ વાઇઝ સિસ્ટમ છે, કેટલા મેમ્બર અને કઈ રીતે મેનુ સેટ કરે એ પ્રમાણે અમે એડજસ્ટમેન્ટ કરી આપીશું. એટલે એમાં ધારો કે આજે અત્યારે જે ટિકિટનો દર હોય એમાં જે ફાસ્ટ ફૂડની વાત આવે, જમવાની વાત આવે, એ પણ સેટ થઈ જતી? હા, એ રીતે એડજસ્ટમેન્ટ કરી આપી, જેવી એની રિક્વાયરમેન્ટ એ બેઝ ઉપર અમે બધું સેટ કરી આપીશું. સિંગલ ફેમિલી આવતા એના માટે? સિંગલ ફેમિલી આવતા હોય તો એને જે જોતું હોય એ પ્રોવાઈડ કરીએ છીએ. બાકી ફૂડ સાથે લેવાની મનાઈ છે. ખાસ કરીને ટોકન એના લેવા પડતો છે એડવાન્સમાં? ટોકન એના એડવાન્સમાં લઈ લે છે, ફોન ઉપર બુકિંગ લઈ લે છે એના. આ રીતે તમે જોયું કે આ વિશાલભાઈ પટેલ હતા અને એને જે પ્રમાણે 4 વર્ષ દરમિયાન જે નામ કમાણા છે, જે વિશ્વાસ કમાણા છે, કારણ કે રિસોર્ટ તો માર્કેટમાં સૌરાષ્ટ્રમાં ઘણા બધા છે, પણ વેલકમ છે એ આખી વાત બદલે છે, કારણ કે કીધું કે એ પ્રમાણે પારિવારિક માહોલ અહીંયા ઊભો કરવામાં એ લોકો સફળ થયા છે.